શનિવારે સુરતમાં બોર્ડના ઉમેદવારોનું હાસ્ય સેમિનાર યોજાયો. શનિવારે સુરત શહેરમાં બોર્ડના ઉમેદવારો માટે હાસ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાનામાં ખુશ રહેવું એ ઘણી બીમારીઓને દૂર રાખવાની સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. ઘણા સંશોધનોમાં જણાવવામાં મળ્યું છે કે ખુલ્લેઆમ હસવું એ પ્રકારનું ઇલાજ છે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા અને ભવિષ્યની ચિંતાના કારણે તણાવનો શિકાર બને છે. પરીક્ષા સમયે હાસ્ય અદ્રશ્ય થઈ જાય છે અને ટેન્શન લે છે, જેની સીધી અસર પરીક્ષા અને પરિણામ પર પડે છે. શનિવારે સુરત શહેરમાં ઉમેદવારો માટે હાસ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની રમૂજથી વાકેફ કરવામાં આવ્યા અને તણાવથી બચવાનો ઉપાય જણાવવામાં આવ્યા. આ સેમિનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત બોર્ડના વિદ્યાર્થીઓ હસી પડ્યા હતા. CBSE બોર્ડની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી અને ગુજરાત બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી શરૂ થશે. આ પછી શાળામાં ધોરણ 1 થી 8 અને 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવાશે. આ પરિસ્થિતિઓમાં ઘણા વિદ્યાર્થીઓ તણાવનો શિકાર બને છે. વિદ્યાર્થીઓને તણાવમાંથી બચાવવા માટે બોર્ડ દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. શાળાઓને વિવિધ પ્રકારના સેમિનાર યોજી વિદ્યાર્થીઓને ચિંતા મુક્ત રહેવા માર્ગદર્શન આપવામાં આવે. લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ માસ્ટરલાવલાએ શનિવારે સુરતના નાનપુરા સ્થિત એક સ્કૂલમાં લાફ્ટર સેમિનારનું આયોજન કર્યું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા સાથે શિક્ષકો પણ ખૂબ હસ્યા હતા. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત.